સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે 5 દિવસ અરવલ્લી, મહીસાગર અને બનાસકાંઠામાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે। 2-8 ઓગસ્ટ સુધી સાબરકાંઠા, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદ થશે, જ્યારે અમરેલી, ભાવનગર, રાજકોટ, તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થશે। ભારે વરસાદની આગાહી કારણે દરિયામાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। માછીમારોને આ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। ઓનલાઈન ગેમિંગ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા ડ્રીમ11, પોકરબાજી અને એમપીએલની દુકાનો બંધ। ઓનલાઈન ગેમિંગ બિલ 2025ના પ્રમોશન અને રેગ્યુલેશન આવ્યા પછી ડ્રીમ11, પોકરબાજી અને એમપીએલ જેવા ગેમિંગ પ્લેટફોર્મને તાળા મારી દેવામાં આવ્યા છે। આ કંપનીઓએ કહ્યું છે કે સરકારના આ પગલાને કારણે તેમને વ્યવસાય બંધ કરવો પડી રહ્યો છે। રોકાણ કરનારા વપરાશકર્તાઓના પૈસા 100% સુરક્ષિત છે અને કંપની તેને પરત કરશે। મંત્રી વૈષ્ણવે કહ્યું હતું કે ગેમિંગ કંપનીઓના કારણે આત્મહત્યાના કિસ્સાઓ વધ્યા છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકાઓમાં વરસાદ। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના પારડીમાં 3.5 ઇંચ રહ્યો છે। ધરમપુરમાં 2.72 ઇંચ, ખેરગામમાં 2.13 ઇંચ, કપરાડામાં 2 ઇંચ અને તલોદમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। ઉપરાંત વલસાડમાં 2 ઇંચ, ડાંગના આહવામાં 1.77 ઇંચ, વઘઈ અને ધનસુરામાં 1.73 ઇંચ તેમજ ઉમરગામ અને તિલકવાડામાં 1.69 ઇંચ વરસાદ નોંધાયો છે। જાપાન ભારતમાં તેનું રોકાણ બમણું કરશે। જાપાને આગામી 10 વર્ષમાં ખાનગી ક્ષેત્ર મારફતે ભારતમાં 10 ટ્રિલિયન યેન $68 અબજ રોકાણ કરવાની યોજના બનાવી છે। ધ અસલાલી શિમ્બુન અખબાર મુજબ જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા અને ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટે ટોક્યોમાં યોજાનારી બેઠક દરમિયાન આ લક્ષ્યની પુષ્ટિ કરી શકે છે। આ યોજના 2022માં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કુમિયો કિશિદાએ જાહેર કરેલા 5 ટ્રિલિયન યેનને રોકાણ લક્ષ્યનો વિસ્તૃત ભાગ છે। પોરબંદરમાં 2 દિવસમાં 14 ઇંચ વરસાદ। પોરબંદર પંથકમાં મંગળવાર અને બુધવારે ભારે વરસાદ નોંધાયો છે। ફક્ત શહેરમાં જ 2 દિવસમાં 6 થી 14 ઇંચ વરસાદ પડ્યો છે। પોરબંદર તાલુકામાં 823 મીમી, રાણાવાવ તાલુકામાં 883 મીમી અને કુતિયાણા તાલુકામાં 106 મીમી વરસાદ નોંધાયો છે। મુખ્ય રોડની નજીકની વાડીમાંથી નાળામાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। વિસ્તારના તળાવ, નદી અને વોકળા છલકાઈ ગયા છે, જેનાથી ખેડૂતો ખુશ છે। અમેરિકાના દબાણ સામે ભારતનું મોટું કદમ। ડોનાલ્ડ ટ્રમ્પ 50% ટેરિફ લગાવીને ભારત પર દબાણ બનાવી રહ્યા છે, પરંતુ ભારત આ દબાણ સામે ઝૂકી રહ્યું નથી। તેના બદલે ભારત અન્ય વિકલ્પો તરફ આગળ વધી રહ્યું છે। આ કડીમાં ભારત રશિયા અને યુરોપિયન યુનિયનના દેશો સાથે સતત સંબંધો ગાઢ બનાવી રહ્યું છે, જેથી ઉર્જા જરૂરિયાતો અને સંરક્ષણ સોદાઓ માટે અમેરિકા પર નિર્ભર ન રહેવું પડે। આ સાથે ભારત ચીન સાથેના સંબંધો પણ સુધારી રહ્યું છે। અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાત માટે ભારે વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। બંગાળના ઉપસાગરમાં સર્જાતી સિસ્ટમને કારણે પવનનું જોર રહેશે। હારીજ, મહેસાણા અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે। 3-0 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા ચાલુ રહી શકે છે। પીએમ આપશે 1400 કરોડના પ્રોજેક્ટની ભેટ। પીએમ મોદી રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે। 537 કરોડના ખર્ચે તૈયાર થયેલા મહેસાણા પાલનપુર રેલવે લાઇનનું ડબલિંગ, 347 કરોડના ખર્ચે કલોલ કડી કટોસર રોડ રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન અને 520 કરોડના ખર્ચે બેચરાજી રણુજ રેલવે લાઇનના ગેજ કન્વર્ઝનનો સમાવેશ થાય છે। આ રેલવે પ્રોજેક્ટ્સ મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓને બ્રોડગેજ લાઇન દ્વારા સરળ, સલામત અને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે। જાહેર સ્થળોએ કૂતરાઓને ખવડાવવા પર પ્રતિબંધ। રખડતા કૂતરાઓના મુદ્દે સુપ્રીમ કોર્ટે આજે એક મોટો ચુકાદો આપ્યો છે। કોર્ટે હવે જાહેર સ્થળોએ કૂતરાઓને ખવડાવવા પર પ્રતિબંધ મૂકી તેમના માટે ફીડિંગ ઝોન બનાવવાનો આદેશ આપ્યો છે। આ ઉપરાંત આ સેવાઓમાં અવરોધ ઉભો કરનાર વ્યક્તિઓએ 25,000 અને એનજીઓએ 2 લાખ કોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવવા પડશે। કોર્ટે એમ પણ કહ્યું કે હડકવાથી સંક્રમિત અથવા આક્રમક કૂતરાઓને છોડવામાં નહીં આવે।
7 દિવસ આ જિલ્લામાં વરસાદી એલર્ટ. હાલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે અરવલ્લી અને મહીસાગર જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ, તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં યલો એલર્ટ અપાયું છે. છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં મેઘમહેર. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 226 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો હતો, જેમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 13.31 ઇંચ વરસાદ નોંધાયો છે, જે બાદ કેશોદમાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વંથલીમાં પણ 10.39 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે પોરબંદર શહેરમાં 10.24 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે નવસારીના ગણદેવીમાં 9.21 ઇંચ વરસાદ નોંધાયો હતો. શાળામાં હિન્દુ રહેશે અથવા મુસ્લિમ. અમદાવાદ શહેરની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની મોત મામલે વાલીઓએ હોબાળો કર્યો છે. વાલીઓએ કહી રહ્યા છે કે શાળામાં હિન્દુ રહેશે અથવા મુસ્લિમ, અમારા બાળકોની સલામતી જોઈએ છે. શાળામાં હિન્દુઓના કોઈ તહેવાર ઉજવવામાં આવતી નથી. 100 બાળકોમાં 80 બાળકો મુસ્લિમ સમુદાયના છે. અમારા બાળકો વિરુદ્ધ કાવતરા ઘડવામાં આવે છે. ભારત અને ચીન વચ્ચે મોટો કરાર. બોર્ડર પર શાંતિ જાળવવા સહમતિ. ભારત અને ચીન વચ્ચે બોર્ડર મેનેજમેન્ટ અને નિયંત્રણ અંગે એક નવા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયે આની જાણકારી આપી છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીની તાજેતરની નવી દિલ્હી મુલાકાત દરમિયાન આ કરાર પર સહમતિ સધાઈ હતી. બંને દેશો સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવા, સંવાદ ફરી શરૂ કરવા અને સંવેદનશીલ મુદ્દાઓને યોગ્ય રીતે ઉકેલવા માટે સહમત થયા છે. ઓનલાઈન સટ્ટો હવે ગુનો ગણાશે. દેશમાં હવે ઓનલાઈન સટ્ટાબાજી એક દંડનીય ગુનો ગણાશે, કારણ કે લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર કરવામાં આવ્યું છે. આ બિલ સટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી ગેમ્સ પર પ્રતિબંધ મૂકશે. આ ઉપરાંત પ્લેટફોર્મ માટે કેવાયસી અને ડેટા પ્રોટેક્શન નિયમો ફરજિયાત બનશે. સગીરો માટે સમય મર્યાદા અને પેરેન્ટલ કંટ્રોલ પણ અનિવાર્ય રહેશે. એપ્સનો પ્રચાર કરતા સેલેબ્સ સામે કાર્યવાહી કરવામાં આવશે. 5 તાલુકાઓમાં 13 ઇંચથી વધુ વરસાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 5 તાલુકાઓમાં 13 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે, જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા, કેશોદ તાલુકામાં, વંથલી, પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકા અને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનો સમાવેશ થાય છે. સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79% ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 55 ડેમ 100% ભરાયેલા છે. રાજકોટમાં FSSAIની રેડમાં 35 લાખનું નકલી ઘી જપ્ત. FSSAI દ્વારા રાજકોટની મેસર્સ કોરોવા મિલ્ક પ્રોડક્ટ ડેરી પર ઓચિંતી રેડ કરવામાં આવી હતી, જેમાંથી ₹35 લાખના ભેળસેળયુક્ત 6500 કિલોગ્રામ ઘી જપ્ત કરવામાં આવ્યું છે. નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કારણે ઘી ખાનારા લોકોમાં ચિંતા વધી છે. અસલી ઘી ઝડપથી પીગળે છે, સુગંધ ફેલાવે અને કોઈ કણ ન છોડે, જે તેની ઓળખ છે. ઘેડ પંથકમાં 35 ગામ સંપર્ક વિહોણા. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદને કારણે મેંદરડા, વંથલી, કેશોદ સહિત અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દરડામાં 12.5 ઇંચ, વંથલીમાં 9.8 ઇંચ અને કેશોદમાં 9.6 ઇંચ વરસાદ નોંધાયો છે. તાલીદરા સહિતના ગામોમાં ઘરમાં પાણી ઘૂસતા લોકો હાલાકી અનુભવી રહ્યા છે. ઘેડ વિસ્તારમાં નદીના પાળા તૂટી જતા અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે. એક મકાન તૂટી પડ્યું અને આશરે 35 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આગાહી. 72 કલાક ભારે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી 72 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં વરસાદનું જોર રહેશે. નર્મદા અને સાબરમતી નદીઓ બેકાંઠે થવાની શક્યતા છે, જ્યારે મહેસાણામાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. આજથી અમદાવાદ અને ગાંધીનગરમાં મુશળધાર વરસાદ પડી શકે છે.